સોળ સોમવારના વ્રતની કથા. સોળ સોમવારના વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી થાય. વ્રત કરનારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની આ કથા સાંભળવી. કથા સાંભળતી વખતે જય મહાદેવ બોલવું. ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોગઠાબાજી રમી રહ્યા હતા. બાજીમાં તો હાર જીત હોય, કોઈ જીતે તો કોઈ હારે. હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવો? એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો. બાજીની રમઝટ ચાલી રહી હતી. ત્યાં તો એક બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા, કહો વિપ્રદેવ, કોણ જીત્યું? ભગવાન જીત્યા, બ્રાહ્મણે કહ્યું. પછીની ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી. ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા, કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યો હતો. પાર્વતીજીએ બ્રાહ્મણને શાપ આપ્યો, તારા જૂઠાણાને બદલો એ કે તારા શરીરે કોઢ નીકળશે. તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો. પોતાને શાપ મુક્ત કરવા તેને બંનેને આજીજી કરી, પણ તે વ્યર્થ ગઈ. બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો. તે થોડે દૂર ગયો હશે ને એક રાતી ગાય મળી. ગાય કહે, વિપ્રદેવ, રડતા રડતા કઈ તરફ જાઓ છો? કોઢિયા બ્રાહ્મણે પાર્વતીના શાપની વાત કરીને કહ્યું, મારા પાપનું ફળ મને મળ્યું છે, એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું. ગાય બોલી, હું પણ દુઃખી થઈ ગઈ છું. મારા આંચળ ફાટું થઈ ગયા છે, પણ કોઈ દૂધ દોહતું નથી, તેમજ વાછરડા પણ ધાવતા નથી. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ જતાં બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેની પીઠ થાબડી. ત્યાં તો તે બોલી ઉઠ્યો, હે વિપ્રદેવ, હું રૂપાળો છું, છતાં મારા પર કોઈ સવારી કરવાની વાત જ કરતું નથી. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો તો આંબાએ કહ્યું, હે વિપ્રદેવ, મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે, પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી. કદાચ કોઈ ખાય છે તો તે મરી જાય છે. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ જતાં એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો તો અંદર રહેતો એક મગર પાણીની સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો, હે વિપ્રદેવ, હું પાણીમાં રહું છું, તોય મારા દેહમાં બળતરા થાય છે, તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ આગળ ચાલતો ગાઢ વનમાં આવ્યો અને ત્યાં એક ઝાડ નીચે બેઠો મહાદેવજીને પ્રસન્ન કરવા તપ આદર્યું. મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો, ભગવાન, મને શાપથી મુક્ત કરી મારા કોઢ મટાડી દો. મહાદેવજી કહે, એક રસ્તો છે, તું પૂર્ણ ભાવથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. બ્રાહ્મણ કહે, ભગવાન, વ્રત કરવા હું તૈયાર છું, મને બતાવો કે વ્રત કેવી રીતે થાય. મહાદેવજી બોલ્યા, આ 16 સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય. પહેલા સોમવારે વહેલા નાહી ધોઈને 4 દોરાને ભેગા કરી થોડા અંતરે એક કરીને 4 ગાંઠ વાળવાની. પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો. ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવાના. વ્રત કરનારે દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતાં કારતક માસમાં 16મો સોમવાર આવે ત્યારે 16 સોમવાર ત્યારે 4 શેર ઘઉંના લોટ લાડવા બનાવવાના. લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. જેટલા લાડુ બન્યા હોય એટલાના 4 ભાગ કરતા. તેમાંનો એક ભાગ મહાદેવજીના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને અને ચોથા ભાગનો લાડુ વધ્યો હોય તેનો ભૂકો કરીને કીડિયારો પૂરવો. તેમ કરતાં વધે તો તેની જમીનમાં દાટી દેવાનો. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. વ્રત કરનાર 16 સોમવાર સાચી શ્રદ્ધા રાખીને વ્રત કરે તો રોગ મુક્ત થઈ જાય અને તેની કાયા કંચનવર્ણી થઈ જાય. કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. તેણે ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ જણાવ્યું. કહ્યું કે, હે મહાદેવજી, આગલા ભાવમાં એ ગાય સ્ત્રી હતી. તેણે ક્રોધમાં ધાવતા બાળકોને છૂટા પાડ્યા હતા. એ પાપનું ફળ તે ભોગવી રહી છે. તેનું નિવારણ એ કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે દૂધ વડે મારી પૂજા અભિષેક કરશે તો તેની બધી તકલીફ દૂર થઈ જશે. બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું. તેના પાપના નિવારણ માટે મહાદેવજી બોલ્યા, પુનર્જન્મમાં એ ઘોડો વર્ણિક હતો. તે તોલ માપના ખોટા કાટવા રાખીને લોકોને છેતરતો અને ઉધાર ધીરીને બમણા પૈસા પડાવતો હતો. તેનું નિવારણ એ કે તું જઈને ઘોડા પર સવારી કરે તો તેનું તમામ કષ્ટ દૂર થઈ જાય. આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ જણાવ્યું કે આગલા જન્મમાં એ લોભિયો હતો.
તેની પાસે ઘણો પૈસો તે પુણ્યદાન કરવામાં સમજ્યો ન હતો. તેનું નિવારણ એ કે આંબાના નીચે ધન ભરેલા ચરુઓ દાટેલા છે, તેનું કાઢીને બધું ધન સત્કાર્યમાં વાપરજે, તેનું કષ્ટ દૂર થશે. મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું, આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો. ભણી ગણીને તે મોટો પંડિત થયો, છતાં કોઈને સરસ્વતી વિદ્યા શીખવાડતો નહીં. તેથી આ ભવે તે મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. તેનું નિવારણ એ કે તું મારા પર ચડેલું બિલીપત્ર લઈને તેને આંખે અડકાડજે, એથી બળતરા દૂર થઈ જશે. બધાના પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછો ફર્યો. રસ્તામાં પેલું તળાવ આવ્યું. મગર તેની વાટ જોઈ પડ્યો હતો. બ્રાહ્મણે જોડીમાંથી બીડીપત્ર કાઢીને તેને આંખે અડાડ્યું. તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ અને તેનો શ્રાપ મુક્ત થઈ ગયો. આંબા આગળ જઈ બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા. તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેણે એક કેરી તોડી ખાધી ને અમૃતના ઓડકાર આવ્યા. આગળ જતા પેલો ઘોડો આવ્યો. બ્રાહ્મણે તેના પર સવાર થઈ કહ્યું, તારા પાપનું નિવારણ થઈ ગયું છે, માટે તારી મનોકામના પૂર્ણ થશે. થોડેક દૂર બ્રાહ્મણે પેલી ગાય મળી. એના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવનું નામ લઈ તેના પર અભિષેક કર્યો કે તુરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. રમતા વાછરડા દોડી આવીને તેને ધાવવા લાગ્યા. આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે 16 સોમવારના વ્રત આદર્યું. એક કારતક માસમાં વ્રતનું ઉજવણું કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો. શ્રદ્ધા, સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની ક્રાંતિ ફરી ગઈ. એ તો રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો. આમ પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામની પાદરે આવ્યો તો ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. તેમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારીઓ બેઠા હતા. કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર છે. બ્રાહ્મણ દૂર ઊભો રહી બધું જોતો હતો. ત્યાં તો એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવીને તેના ઉપર કળશ ઢોળ્યો. આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો. એટલે રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા. બ્રાહ્મણીમાં સુવર્ણ હીરા મોતીના અલંકારો, દાગીના, પોશાકો અને હાથી ઘોડા આખા. બ્રાહ્મણ પોતાના પત્ની કુંવરીને લઈ વાતે ગાતે પોતાના ઘેર આવ્યો. તેને માએ એને બંનેને કુમકુમ અક્ષતથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા. મહાદેવજીની કૃપાનું આ ફળ હતું. 16 સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કુંવરીને પરણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો. બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની હતી. જોતજોતામાં કારતક માસનો છેલ્લો સોમવાર આવ્યો. આથી 16 સોમવારમાં પૂરા થતા હોવાથી રાજાએ રાણીની ઉજવણીની સમજણ પાડી. રાણીએ સાંભળ્યું બધું, પણ રસોઈમાં 32 ભાતની વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠા અને પોતાના ભાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યા. ત્યારે રાણીએ સોનાના થાળના લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી. રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો, કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં. તેથી તેણે મહાદેવજીની ક્ષમા માંગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું. એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજીએ આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવા પ્રયત્ન કર્યો છે, માટે તેને દેશવટો આપી દે, જેથી તેનું અભિમાન ઉતરી જશે. બીજે દિવસે રાજાએ રાણીને પહેરે લુગડે સરહદ બહાર તગડી દીધી. રાણી ચોધાર આંસુ સારતી એક ગામમાં આવી પહોંચી. ભલી ડોશીએ ઉઠીને રાણીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી. પણ રાણીના પગલાં થતાં ડોશીના સૂતર ઓછું કંતાતું હતું અને તાર તૂટી જતા હતા. તેથી ડોશીએ તેને અપશુકન્યા ગણીને કાઢી મૂકી. આગળ જતાં રાણીને એક ગાંચણે આશ્રય આપ્યો, પણ તેને પગલાં પડ્યા પછી ગાણીમાંથી તેલ ઓછું ઉતરવા લાગ્યું. તેથી ગાંચણે પણ રાણીને અડધૂત કરીને કાઢી મૂકી. થોડે દૂર એક કૂવો હતો. તેના માળા ઉપર ઊભેલી એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માંગ્યું, પણ પનિહારી પાણી પીવડાવવા જાય છે ત્યાં તે ગળો કાંટલામાંથી ભાંગી પડ્યો. આવી છણકો કરીને રાણીને પાણી પીવડાવ્યા વગર કાઢી મૂકી. આગળ જતાં એક મહાત્માની મઢી આવી. મહાત્માએ રાણી
રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમભાગ્યે થાળીમાં ભોજનની વાનગીઓના બદલે જીવડા થઈ ગયા. મહાત્મા આનું કારણ શોધી સમજી ગયા. તેમણે રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીનું વ્રત કર. રાણીએ ભૂલની ક્ષમા માંગી વ્રત કરવા તૈયાર થઈ. એટલે મહાત્માએ તેને 16 સોમવારના વ્રતની બધી સમજણ પાડી. થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો. તે દિવસથી રાણીએ વ્રત શરૂઆત કરી અને કારતક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે રાજન, તારી રાણી વનમાં તપ કરી રહી છે, તેને તેડી લાવ. બીજે દિવસે રાજા સવારે રાણીને શોધવા નીકળ્યો પડ્યો અને ફરતો ફરતો મહાત્માની મઢીએ આવ્યો. રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી, પિતાજી, મારા પતિદેવ પધાર્યા છે, તો તમે મને એમની સાથે જવાની રજા આપો. મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળથી ભરેલી એક જાળી આપી. બેટી, કોઈને ગમે તેવું દુઃખ હશે તે આ જળથી દૂર થશે. મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી. એની આંખમાં આંસુ વહી રહ્યા હતા. રાણીએ મંત્રેલા જળથી તેનો ગળો આખો કરી આપ્યો અને કહ્યું, બહેન, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે. આગળ જતાં ઘાંચણની ગાણીમાંથી તેલ નીકળતું ન હતું, તેથી રાણીએ ગાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે ગાણી સડસડાટ ચાલવા લાગી. જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો. રસ્તે આવી માલણની ઝૂંપડી. માલણ કરમાયેલા ફૂલના ઢગલા આગળ બેઠી હતી અને આંસુ સારતી હતી. રાણીએ મંત્રેલા જળનો છંટકાવ કર્યો એટલે બધા ફૂલો ખીલી ઉઠ્યા. તેને પણ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવી રાણી ચાલી નીકળી. હવે રાજા રાણી રેંટીઓ કાંતતી ડોસીની ઝૂંપડી આગળ આવ્યા. ડોસી કાંતતી હતી પણ વારે વારે તાર તૂટી જતા હતા, તેથી રડતી હતી. રાણીએ રેંટિયા ઉપર પવિત્ર જળ છાંટ્યું અને ડોસીએ રેંટિયો ફેરવવા માંડ્યો તો આખાને લાંબા તાર નીકળવા માંડ્યા. ડોસીએ બંનેને આશીર્વાદ આપ્યા. આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા. રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો, તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે સાંજના સર્વ નર નારી મહેલે સામેના મોટા મેદાનમાં જમવા આવે. સાંજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સહુ જમી ગયા. પછી રાણી જમી નહીં. રાજા કહે, મારે તો એકટાણું છે અને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે. ગામમાં કોઈ ભૂખ્યા હોય તો તેને બોલાવો. રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરાવવા માંડી તો એક કુંભારના ઘરમાં સાસુ વહુ વચ્ચે કજિયો થવાથી સાસુ ભૂખી રહી હતી. તે કાને બહેરી અને આંખે આંધળી હતી. એ ડોસીને પાલખીમાં બેસાડી મહેલે લાવ્યા. એટલે રાણીએ ડોસીને પાટલે બેસાડી માટે મોટે સાદે કહ્યું, માજી, હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું, તો વચમાં જય મહાદેવ એમ મુકારો ભણતા રહેજો. રાણીએ વાત શરૂ કરી. ડોસીને સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ એમ મુકારો ભણીએ જતી હતી. વારંવાર મહાદેવનું નામ લેવાથી ધીમે ધીમે ડોસીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં પણ તેજ આવી ગયું. ડોસી કહે, બેટી, હું આંખે સાફ જોઉં છું અને કાને બરાબર સાંભળું છું. આ બધું શું? રાણીએ કહ્યું, માજી, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. તમે મહાદેવજીની વાર્તા સાંભળી તેનું તમને ફળ મળ્યું છે. આ સાંભળી ડોસીને વ્રત કરવાની ઈચ્છા થઈ. એટલે રાણીએ મહાદેવજીના 16 સોમવારના વ્રતની સમજણ પાડી અને ડોસી ઘેર ગયા. ડોસીને દેખતા સાંભળતા જોઈને છોકરો અને છોકરાની વહુ ખુશ થયા અને આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે જાણી એમણે પણ 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. કુંવર મોટો થતાં રાજાએ તેને ગાદીએ બેસાડ્યો. કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેણે સુખરૂપ રાજ કર્યું. હે મહાદેવજી, જેવા તમે રાજા રાણી અને કુંવરને ફળ્યા, તેવા તમારું વ્રત કરનારને અને તમારી કથા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય મહાદેવ, જય ભોળાનાથ.